હેલો મિત્રો, ફાઇનલી મારા દાદાએ આજ 100 રૂપિયાનો ખુસ્સો કરી નાખ્યો છે ગાંઠિયાનો. શૈલેષ દાદાએ 100 રૂપિયાનો ખુસ્સો કર્યો છે કે કેટલા મહિના પછી આજ મેળ આવ્યો છે. અંજળ જોશે. અમે છીએ અત્યારે મકવાણા નાસ્તા હાઉસમાં. બધું મળી શકે છે અહીંયા. ત્યાં અમારે કારીગર છે ભજીયા સોરી ગાંઠિયાના કારીગર છે પૈસર મુંબઈથી પૈસર બોલાવ્યા છે. 100 રૂપિયાના ગાંઠિયા ખાવા માટે અમે આવ્યા છીએ મકવાણા નાસ્તા હાઉસમાં. તમે પણ પૂછી જાજો. આજે અમે ફાઇનલી શૈલેષ દાદાની જય બોલાવી દીધી છે. કહેજો તમે બે શબ્દ કેવો હોય તો ગાંઠિયા કહો તો બધા મારે બોલવું ભાઈ એ બે શબ્દ કરી ગયા હે આને બોલવા દે. એકબીજાનો ભાવ દઈએ અમે. અહીંયા ખાઈ રહ્યો હવે. ભાઈ હાય કહી દે હાય. જય શ્રી રામ. ફાઇનલી ગાંઠિયા ખાઈ લીધા તો 100 રૂપિયાના ખાઈ લઈએ અમે હવે. તો હાલો હેલો ફ્રેન્ડ. નહીં મારે એવું બોલવાનું છે. હાલો હેલો ફ્રેન્ડ, મેં 100 રૂપિયાના ગાંઠિયા ખવડાવી દીધા છે મંથન. ખવડાવી દીધા એટલે મારે 100 રૂપિયાના ગાંઠિયા કીધું ને વાહે પડ્યા હતા. કેમ કેટલા મહિના પડ્યા? કેટલા મહિના થઈ ગયા હતા? 15 દિવસ હું 15 દિવસ. હા સૂચો કેટલા મહિના થયા હતા? 6 મહિના આજ મારું મેણું ભાંગી ગયું છે. ઘણું ભાંગી નહીં ગયો છોકરા પૈસા છોકરા આપ્યા. પૈસા મેં નથી આપ્યા, મારા શૈલેષ દાદાએ આપ્યા. શૈલેષ દાદાની જય. માણી શૈલેષ દાદાની